અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર। વાત સુરતની। એરપોર્ટ પર ફ્લાઇટનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે। સુરતમાં બની છે આ ઘટના, જેમાં સુરત એરપોર્ટના રનવેના છેડે ઉભેલી ટ્રક સાથે ફ્લાઇટ અથડાઈ ગઈ હતી। શારજાહથી આવેલી ફ્લાઇટમાં 160 જેટલા મુસાફરો સવાર હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી। આ ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપી દીધા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સુરતના એરપોર્ટના આ દ્રશ્યો છે। ટ્રક સાથે ફ્લાઇટ અથડાઈ જઈ હતી અને જેના કારણે થઈને મોટો અકસ્માત થતો બચી ગયો છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટીએ વધુ તપાસના આદેશ આપી દીધા છે। કોની બેદરકારીના કારણે થઈને બની છે આ ઘટના, તેના પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાયા છે। આઝમ, જણાવશો, ફ્લાઇટને ટ્રક સાથે ટક્કર થઈ હતી, અથડાઈ ગઈ હતી, શું કોઈ અકસ્માત સર્જાયો છે કે કેમ, શું બન્યું હતું? આખો બનાવ જે છે તે પ્રથમવાર નથી કે સુરત એરપોર્ટ જે છે તે વિવાદમાં આવ્યું હોય। અગાઉ વર્ષો પહેલા પણ આપણે જોયું હતું કે સુરતની અંદર બોટલો હિટ પ્રકરણ સામે આવ્યું હતું। આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે ફ્લાઇટ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જે 160 થી વધારે મુસાફરો સાથે જે શારજાહની ફ્લાઇટ હતી, ગત મોડી રાત્રે સુરત એરપોર્ટ લેન્ડ થઈ હતી અને જ્યારે કે એના રનવેથી એનું જે પાર્કિંગ સાઇડ હોય છે, પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણનું જે કામ ચાલે છે તરફ જઈ રહ્યું હતું, ત્યાં એક ટ્રક રનવેના કિનારે ઊભી હતી। સદનસીબે આ અકસ્માત થયો, પરંતુ એક પણ મુસાફરોને ઈજા નથી આવી, એક સારી વાત છે। પરંતુ આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। શારજાહની પ્લેનની વિંગ જે હતી તે પણ ક્ષતિગ્રસ્ત થઈ છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સુરતના એરપોર્ટ પરના આ દ્રશ્યો છે કે જેમાં ટ્રક અને ફ્લાઇટની ટક્કર થઈ ગઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે આ સમગ્ર બનાવ બન્યો છે, આ ઘટના જે ઘટી છે, સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ સાચવવું જરૂરી છે।